ભગવાનમાં પ્રીતિ કરવી એના જેવી આ દુનિયામાં બીજી કોઈ મોટી મોટાઈ નથી. નીલકંઠ વર્ણીએ આ ઉપદેશ મને ને તમને દીધો. આજ બી ઘણા લોકો તંત્ર વિદ્યા શીખી, આવી મેલી વિદ્યાઓ શીખી લોકોને ભરમાવતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય એકદમ શુદ્ધિનો સંપ્રદાય છે. અહીંયા કોઈ પાખંડ નહીં, કોઈ દંભ નહીં, કોઈ જંતર મંતર નાટક ચેટક આ તે બીજું ત્રીજું મેલી વિદ્યા કાંઈ નહીં. સીધી ને છઠ વાત, ભગવાન ભજો, ભગવાનનું ભજન કરો, ભગવાને કીધું એ પ્રમાણે જીવન જીવો. આજ બી સમાજમાં કેટલા તાંત્રિકો, કેવી બધી વિદ્યાઓ, અને લોકો એને ભગવાન માને. એક વાત બાકી સમજી રાખજો, દુનિયામાં સારામાં સારી વિદ્યા છે એ બ્રહ્મ વિદ્યા છે, જે આત્મા ને પરમાત્માનું જ્ઞાન. એના જેવી આ દુનિયામાં કોઈ વિદ્યા નથી. બાકીની ગમે એટલી મેલી વિદ્યા હોય, ગમે એવી તાંત્રિક વિદ્યા હોય, એની દશા દુર્દશા જ થવાની. એ વિદ્યા શીખનારો એ અંતે દુર્ગતિને પામવાનો. મેલી વિદ્યા સારી નથી, તાંત્રિક વિદ્યા પણ સારી નથી, પણ એ જ્યારે ગ્રહણ કરે ત્યારે લોકો એને ભગવાન માને છે. અમારે એક બહુ પ્રસિદ્ધ ગઢપુરનો પ્રસંગ મેં તમને ઘણીવાર કીધો છે કે નિંગાળાનો જાદુગર હતો. નિંગાળાનો એક જાદુગર, નામ તો મને બહુ યાદ નહીં આવતું અત્યારે, પણ એ જાદુગર, અને એની પાસે એવી જાદુ વિદ્યા. એ એક દિવસ ટ્રેનમાં બેસીને જતો હતો. આમાં ટ્રેન સ્ટેશને ઊભી રહી એટલે એ જાદુગર ચાય પીવા નીચે ઉતર્યો. હવે પછી ટ્રેન ઉપડી એટલે હોટલવાળાએ કીધું કે તમારી ટ્રેન જાય છે. અને ત્યારે આ જાદુગર કહે છે કે હું અહીંયા બેઠો હોઉં ત્યાં સુધી ટ્રેન જાય નહીં. કે એવો એને પાવર કે હું અહીંયા બેઠો હોઉં ત્યાં સુધી ટ્રેન જાય નહીં. અને એ જાદુગર એની જાદુ વિદ્યા અપનાવી. ટ્રેનનો ડબ્બો આમ જાય અને ટ્રેનનું એન્જિન આમ જાય અને ડબ્બા બધા વાયા હાલે. બે જુદા પડી ગયા, ખાલી એન્જિન આગળ જાય, ડબ્બા બધા વાયા જાય. હવે એ ડબ્બામાં એક સાધુ બેઠેલા. મને આપણા સાધુએ જ વાત કરેલી, બોટાદના વિષ્ણુ સ્વામીએ લગભગ એકવાર આ વાત કરેલી મને. એમાં ગઢપુરના આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ, જ્યારે સાધુ નહોતા થયા એ સમયે પૂર્વાશ્રમમાં એ 6 ભાઈઓ હતા, અને 6 ભાઈઓ ચોરીનો ધંધો કરતા. અને એમ નક્કી કરે કે આજ આના ઘેરે ચોરી કરવી એટલે કરીએ પાર તમારે. અને પછી ધીરે અને સ્વામિનારાયણ ભગવાનના સાધુનો યોગ થયો, અને એમાંથી 6માંથી એક ભાઈ, બધા એ ચોરીનો ધંધો મૂક્યો, કંઠી બાંધી ભગવાનના ભગત થયા, અને એમાં એક ભાઈ એ સાધુ બની ગયો. પણ જ્યારે પૂર્વાશ્રમમાં હતો ત્યારે એને મેલી વિદ્યા શીખેલો, તાંત્રિક વિદ્યા, ભૈરવને વશ કરેલો. કાળી ચતુર્દશીએ ભૈરવને નૈવેદ્ય ધરવા જાય, અને એવી બધી વિદ્યા જાણે. અને સ્વામી બી એવા વિદ્યાવાળા, જૂની વિદ્યા બધી એને યાદ. એક છોકરો આવેલો આવતો તો પૂછ્યું, બેટા ક્યાં જાશો? તો કે દૂધ લેવા. તો કે આ લોટામાં કાંઈ નથી, કે ખાલી છે, દૂધ લેવા જાવ છું. ક્યાં આવ્યો? લાવ્યો લોટો. એ લોટો લાવ્યો ને સ્વામી આમ હાથ કર્યો ને દૂધની ધાર છે, લોટો ભરી દીધો, જાય કે વયો જાય. કે મને એમ થાય કે આવી વિદ્યા હોય કોઈ બાટલીઓ લેવા જવું જ નહીં. આ અંગૂઠો કર્યો, મહેમાન આવે એટલે તાજું દૂધ અને તરત ચાય કરીને દીધું. આમ તમને મજા આવે ને. અને તમને આવી રીતે કોઈક લોટા ભરી દે, તમે ભગવાન ન માનો. તમને તો કોઈક છોકરો આપે, તમને થોડું કોઈક ધન આપે, તમને થોડું કોઈક આશીર્વાદ આપે. તમારે એમ્બ્રોઇડરી મશીન આવીને એમ કે જા કાલથી હાલશે, એમાં એક પોટલું આવી જાય, તમને એમ થાય સ્વામી તો ભગવાન છે ભાઈ, એક પોટલે તમે ભગવાન કરી દો. આવા સાધુ, અને જે ઈચ્છે ને એ રીતે કામ. એ સાધુ આ ડબ્બામાં બેઠેલા, એને જોયું મારું એન્જિન આમ ચાલે, ડબ્બા આમ ચાલે, અને સાધુએ એની વિદ્યા અપનાવી, એન્જિન અને ડબ્બાને ભેગા કરીને ગાડી આમ હકાવી. ચૂક ગાડી હાલી. ઓલો જે જાદુગર હતો ને એને એમ થયું કે આમાં કોઈ મારું માથું ભાંગે એવો બેઠો છે, અને દોડીને ગાડીમાં ચડી ગયો. હવે તપાસ એવું પડ્યો કે આમાં કોણ છે, અને પછી તપાસ કરતા એ સાધુ જોયા એટલે એને ખબર પડી કે લગભગ આ કાંઈ સીધા માણસોમાં ન હોય, અમારી આ નાયતમાં જ ક્યાંક હોય એમ. એટલે સાધુને પકડ્યા, આ કામ તમારું? તો કે હા આપણું છે. હવે એ સાધુ ગઢડામાં રહેતા, અને પછી એક દિવસ એ સાધુને હનુમાન દાદાએ આવીને સ્વપ્નમાં કીધું કે જો તમારે ભગવાનના ધામમાં જવું હોય, તમારું આત્યંતિક કલ્યાણ કરવું હોય, તો તમે આ મેલી વિદ્યા, તાંત્રિક વિદ્યાને ભૂલો, નહીતર ભગવાનના ધામમાં નહીં જવાય. અને એ સાધુએ ગઢડામાં બેસી પંચાગ્નિ તાપતા અને સ્વામિનારાયણ ભગવાનના 108 નામનું જે સ્તોત્ર, જનમંગલ સ્તોત્ર, એના પાઠ કરતા, અને ખૂબ એને જપ અને પાઠ કર્યા. ત્યારે વિદ્યા ભૂલાણી અને પછી એનું આત્યંતિક કલ્યાણ થયું. સમાજ ઘણીવાર મેલી વિદ્યામાં, તાંત્રિક વિદ્યામાં, અને જે શીખનારા છે એનો રોટલો પકવવા માટે આવું શીખતા હોય છે. અને તમારા ગ્રહસ્થ લોકો કાંઈક ને કાંઈક મનોકામના પૂર્ણ કરાવવા માટે એવાનો આશ્રય કરતા હોય છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન અહીંયા ના પાડે છે, આ પાખંડીની રીતિ છે, આવો આશ્રય ક્યારેય ન કરવો. જીવનમાં કંઈ દુઃખ આવે, સંકટ આવે, ભગવાનનો આશ્રય કરો. રામનો કરો, કૃષ્ણનો કરો, સ્વામિનારાયણનો આશ્રય કરો, પણ કોઈ આવા તાંત્રિક પાખંડી એના આશ્રયો ન કરવા. મેં તો હમણાં સાંભળ્યું, એક સાધુ પાસે કોઈ એક તાંત્રિક ગયેલો, એ કે છે, સાધુ કહે છે મારે મંદિરમાં આવક નથી. સંત સ્વામી, આ ગ્રહસ્થોને આવક ઘટે, એમાં આવડા સાધુઓની હવે મળી કટવા. એ કે અમારે કે મંદિરમાં ઇન્કમ નથી. બોલો તાંત્રિક કે તાર મામો બેહાડવો પડશે.
તો કે વાંધો નહીં, મામો બેહાડો. પણ એ કે મામાને બીડીયું પીવી પડે કે. તો હારું કે એને બીડીયું પામ. અને મામો બેહાડવાની વાત એને મંદિરમાં કરી. અને એ સમયે તો એક માણસ એમાં બરોબર બનવા વાળું જોગ છે ને કે કાગડાને બેવું, ડાળને ભાંગવું. એક અમેરિકન આવ્યો અને સ્વામીને કે સ્વામી મારે 3 લાખની આ મંદિરમાં સેવા કરવી. ઓલો તાંત્રિક આમ પગે છાપો મારી કે જો સ્વામી બેહાડ્યા પેલા આવવા મળ્યું નહીં કે. આવા તાંત્રિકો, આવા મેલી વિદ્યાવાળાઓ, આવા ધુતારાઓ આજ બી સમાજમાં ઘણા છે. પ્રજા એનાથી સાવધાન બને. દોરા ધાગા, તમને આ નડે છે, તમને તે નડે છે, તમને આમ છે, તમને તેમ છે, તમારે આટલું આમ કરવું પડશે, તમારે આમ કરવું પડશે, એમાં ક્યારેય ન ફસાતા. દુઃખ આવે તો ભગવાનનો આશ્રય કરો, ભગવાનનું ભજન. ભાગવતના પાને પાને આ વાત લખી છે. એક એક પ્રસંગે આ વાત આવી, જ્યારે સંકટ આવે ત્યારે ભગવાનનો આશ્રય કરો. જોજો હમણાં સિદ્ધોની આગળ વાત આવે, સ્વામિનારાયણ ભગવાન પછી ત્યાંથી આગળ ચાલ્યા, આદિવરા થઈ અને સિરપુર આવ્યા. સિરપુર એટલે બાંગ્લાદેશ. બાંગ્લાદેશનું સિટી સિરપુર ગામ. અને સિરપુરમાં સિદ્ધવલ્લભ નામનો રાજા રહેતો હતો. સિદ્ધવલ્લભ રાજા ખૂબ બધા સિદ્ધોને રાખતો હતો. ભાત ભાતની સિદ્ધાઈઓ દેખાડે એવા સિદ્ધો. આખો ચાતુર્માસ રોકે, સીધા પાણી આપે, ખાય પીવે ને બધા આનંદ કરે. અને રોજ સિદ્ધો નવી નવી સિદ્ધાઈઓ દેખાડે. અને એમાં ત્યાં નીલકંઠ વર્ણી આવ્યા. નાની એવી ઉંમર, 14-15 વર્ષની વર્ણી આવ્યા. સિદ્ધ જાણી અને સિરપુરના સિદ્ધવલ્લભ રાજાએ વર્ણીને ત્યાં રાખ્યા. ગોપાલદાસ નામનો એક સાધુ હતો, એને વર્ણીની સેવામાં રાખ્યા. અને દિવસ પછી દિવસ જવા માંડ્યા. ચોમાસાનો સમય આવ્યો ને એક દિવસ એવી વરસાદની હેલી જામી અને બધાય સીધો ખુલ્લામાં બેઠેલા સિદ્ધાઈ દેખાડવા આવી રીતે. અને વરસાદની હેલી જામી, બધા સીધો ઊભા થઈને ઘરમાં વયા ગયા. અને એક દિવસની એક રાત્રિ વરસાદ વરસ્યો. અને સવારે જ્યારે વરસાદ બંધ થયો, બધા જોવા માટે નીકળ્યા. કોઈ સિદ્ધ બારો બેઠેલો નહીં. અને વર્ણીને ગોતે પણ વર્ણી ક્યાંય ચડે નહીં, કારણ કે એટલું બધું પૂર આવેલું અને માટી વર્ણી ઉપર ચડી ગયેલી, વર્ણી ક્યાંય દેખાય નહીં. હરિચરિત્રામૃત સાગરમાં પ્રસંગ લખાણો. રાજાને ખબર પડી, સિદ્ધવલ્લભ રાજા આવ્યા અને કહે છે કે વર્ણીને ગોતો, વર્ણીને ગોતો. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ અમારા વર્ણીને ગોતી દો. અને એ સમયે વરસાદ વરસ્યો, માટી ધોવાણી, વર્ણી દેખાણા. સિદ્ધવલ્લભ રાજાએ એ વર્ણીને ગરમ ગરમ શેક કરાવ્યા. અને વર્ણી જાગીને કહે છે, મને કાંઈ નથી થયું, શેક કરવાની કંઈ જરૂર નથી. બીજા બધા સિદ્ધોની તપાસ કરો, એ ક્યાંય ગયા? એક કોઈ સિદ્ધની સિદ્ધાઈ દેખાણી નહીં. 4 મહિના નીલકંઠ વર્ણી ત્યાં રોકાણા. અને પછી એકવાર એવો વરસાદ વરસ્યો, રાતે બધાય સિદ્ધો ભાગી ગયા. અને ત્યારે સિદ્ધવલ્લભ રાજાને એમ થયું કે સાચો સિદ્ધ તો આ એક વર્ણી છે, બાકીના તો બધાય ખોટે ખોટા આપણને બીવડાવનારા. અને ખૂબ સારી સેવા જ્યારે સિદ્ધવલ્લભ રાજાએ નીલકંઠ વર્ણીની કરી, ત્યારે ઓલા બધાય સિદ્ધોને દાયસ ચડી. અમે મોટા મોટા જૂના કે સિદ્ધો, એટલી દાઢીઓ, એટલી અમારી પગે અંબાઈ, એટલી જટાવું, મોટા ચીપિયા. અને આ એક કાલ સવારનો આવેલો નાનો એવો છોકરો, અને એ વળી એની એટલી બધી પૂજા કરે. અમે હું બધા વૈયા ગયા છીએ, મરી ગયા છીએ. અને બધા સિદ્ધો ભેગા થઈને પાછા આવ્યા. અડદના દાણા મંત્રી નીલકંઠ વર્ણી ઉપર નાખ્યા. વર્ણીને એની કોઈ અસર જ નહીં. અને ત્યારે પછી શું કર્યું? ગોપાલદાસ સાધુ હતો ને એની ઉપર, એની સેવામાં એની ઉપર દાણા નાખ્યા. ગોપાલદાસ મૂર્છા ખાઈને હેઠો પડ્યો, મોઢામાં ફીણ આવી ગયા. અને ત્યારે રાજા સિદ્ધોને કહે છે, તમે આ ગોપાલદાસને બચાવો, ગોપાલદાસને બચાવો. તે આવડા બધા શું કે તમારા વર્ણીને કયો ને, તમારા વર્ણીને કયો, બહુ મોટી એની પૂજાઓ કરતા હતા. આ તમારાને કયો. હવે આ છે ને, આ કેવું છે કે નાયતમાં આવું બહુ હોય. ઈર્ષ્યા છે ને, નાયતમાં ભારે ઈર્ષ્યા હોય. એકાદો નાયતમાં આગળ જાય ને કોઈને ગમે જ નહીં. કૂતરું જાત્રાએ ગયેલું, 4 ધામની જાત્રાએ ગયું. મોતીભાઈ 4 ધામની જાત્રાએ ગયા અને પાછા આવ્યા જાત્રા કરીને. તેનું હામયું થયું, શેરી વળાવું, સજ કરવું ને ઘેરે આવો ને. એ રામજી ઠક્કર, ભીમજી ઠક્કર ડોકડ લીધા, 1-2 કૂતરાને મંજીરા લીધા, જાંજ ને હામયું થયું ભાઈ. અને પછી સભા થઈ. સભામાં એક જણાએ પૂછ્યું કે તમે આ 4 ધામની યાત્રા કરીને આવ્યા છો, તો તમારા કંઈક અનુભવ કયો? એટલે જાત્રા કરીને આવેલું કૂતરું કે હું જે ધામમાં ગયો ને ત્યાં મને માણસોએ બહુ હાચવો હોય. કોઈ બિસ્કીટ ખવડાવે, કોઈ મોહનથાળ ખવડાવે, કોઈ રોટલા ખવડાવે. જ્યાં ગયો ત્યાં કે મને માણસોએ બહુ હાચવો, પણ નાતે ક્યાંય હક ન લેવા દીધું. કે જ્યાં ખાવા જાવ ત્યાં વાહે થાય, જ્યાં ખાવા જાવ ત્યાં વાહે થાય. કે નાતે હક ન લેવાય. અને ભાઈ આ દુનિયામાં બધાને હવની નાતે જ નડતી હોય, બહારને ક્યાં નડવા આવે છે? ઘરના જેટલા નડે છે એટલા બહારને ક્યાં નડે છે? એ કઠિયારો આમ ડાળી કાપતો હતો વૃક્ષની, એટલે બીજી ડાળી રોવા માંડી. એ કહે છે કે ભાઈ તારે આજે હવે આ કપાવવું પડશે. કપાતી ડાળી કહે છે કે તું રોછો શું કરવા? આ કુવાડાનો તો ધર્મ જ આપણને કાપી નાખવા. ત્યારે બીજી ડાળી કહે છે કે કુવાડો કાપે છે એનું મને દુઃખ નથી, પણ એમાં હાથો આપણી નાયતનો થયો છે ને એનું મને દુઃખ છે. કુવાડો કાપે તો સમજીએ કે કાપે, પણ એમાં હાથો જે આપણી નાયતનો થયો છે ને એનું દુઃખ છે. એટલે તમારે કોઈએ બહુ મૂંઝાવું નહીં
કે આમ નડે છે, કોઈલો આમ નડે છે, તેમ નડે છે. હવ ને હવના જ નડતા જ હોય ભાઈ. બધે કાગડા કાળા જોયા મેં તો, બધે કાગડા કાળા. ક્યાંય નો ભાળ્યા રૂપાળા, જોયા મેં તો બધે કાગડા કાળા. બધી હરખું જ હોય.